પાઘડી લઈને આવ્યા અમે. ગરીબ નાયો રડે પધાર્યા દશામાં વળી. હાથમાં દીવો ને દયા દિવાસના દિવસો, હાથમાં દીવો ને આયા દિવાસના દિવસો. લીધા વ્રત ને દશામાં પધાર્યા, કુમકુમ પગલે પધારો દશામાં વળી. દશામાન વરત છે એટલે આવ્યા લાગે છે કેમ? હા તો માસી હું કઈ તમને વાંધો છે આવ્યા છે તો માતાજી બેહાડા છે ઘરે તો આવે નહીં. એલી ઓકાડા સારી મને શું વાંધો હોય, મારે ક્યાં ખાવા દેવું છે? આ તો હું પૂછ કરો છો નકરું. એલી પૂછે તો ખરી ને જમવાનું કઈક બનાવીશ નહીં તો મારે તાર ઘરે ખાવાનું છે. હવે તો જયમાં વગર જાવું નથી હો મારે. આ માસી પસાડી ધરવીસ પડે ને. પીરા લાડવા થી માર ભાઈ માં ભાભી આવ્યા છે ઈ લઈ આવ્યા છે ને કાળા લાડવા મે બનાવ્યા. એટલે ભૂતડી હવે માસી આરે પંચાયત પછી કરજે ને આરતી ની તૈયારી કરને તું. હા બાપા આરતી જ કરું છું તો માસી વૈસમાં પૂછ કયા કરે છે ઈ. હારું હવે બાપા હાલ આરતી ઉતારા મેં. ઉતારો આરતી શ્રી દશામાં ઘેરે આવ્યા, ઉતારો આરતી શ્રી દશામાં ઘેરે આવ્યા. જીરે જીરે ચોખલીએ ને મોતી રે વધાવ્યા રે, ઉતારો આરતી શ્રી દશામાં ઘેરે આવ્યા. એ હું તો આરતી ઉતારું ઘેરે સુખ સમૃદ્ધિ દેજો, શાંતિ દેજો, આશીર્વાદ દેજો, દશામાં રક્ષા કરજો. હે દશામાં દયાળી કૃપાળી દશા સુધારજો માં. જય દશામાં, જય દશામાં. એ ભલું આવી માર દીકરો હાલ માર ખોરામાં ને ઊભી ઊભી થાકી જાય દીકરા. હાલ ખોરામાં બેહાડો હાલ.
ને ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ દેજે ને દશા સુધારજે દશામાં. આહા ભાઈ મને વાર્તા વાંચું છું. દિવાસાનો દિવસ આવ્યો અને દશામાનું વ્રત લીધું. યા એલી ભૂતડી એમ ન હોય, લાવો વાસુ. તને ક્યાં આવડે છે હરખું વાંચતા? લાવો વાસુ, સાંભળો તમે બધાય. ભૂતડા વાર્તા વાંચી રાખી કે વાંચવાની છે હજી? આવો માસી વાંચે છે જો વાર્તા. વાર્તા સાંભળવા આવ્યા તમે? હારું લ્યો બેહો. લે તમે આવ્યા વાર્તા સાંભળવા? હું આગળ મોકલતી હતી કોકને, મેં કીધું મોકલું તો બોલાય આવે વાર્તા સાંભળવા. હા તો હારું, હવે વાર્તા સાંભળી લ્યો ને પછી રોકાઈ જાજો, આપણે અહીં જમવાનું છે. હે દશામાં, આ દોહીએ તો ઉપાડો લીધો. આમંતા વગર જમવા રોકાઈ ગયા. લે કેવા છે આવા હોય પાડોશી. આ વ્રત અષાઢ અમાસના દિવસે લેવામાં આવે છે. દશામાનું વ્રત કરનારી સ્ત્રીઓ બધી નદી કિનારે સ્નાન કરવા ગઈ. તેવામાં ઝરૂખામાં ઊભેલી રાણીએ પેલી સ્ત્રીઓને કંઈક પૂજન કરતી જોઈ અને બોલી કે દાસી, પેલી સ્ત્રીઓ શેનું પૂજન કરે છે તે જઈને પૂછી લાવો. તો દાસી તેમની પાસે જઈને પૂછ્યું કે બેનો, તમે આ શેનું પૂજન કરો છો ને કયું વ્રત કરો છો? તે પેલી બેનુએ કીધું કે બેન, અમે દશામાનું વ્રત કરી છે અને દશામાના દોરા બાંધી છે. ત્યાંથી દાસી પૂછીને બધું રાણી પાસે ગઈ અને રાણીને કહ્યું કે બેન, ઈ બેનો બધી દશામાનું વ્રત કરે છે. તેવામાં રાણીએ દાસીને પૂછ્યું તે વ્રત કઈ રીતના કરાય? તો દાસી બોલી કે દશામાની માટીની સાંઢળી બનાવી, તેની પૂજન અર્ચના કરવી અને 10 ગાંઠો વાળી દોરો દશામાના પૂજનમાં રાખવો અને એક દોરો હાથે બાંધવો અને તેથી કરીને દશામાની 10 દિવસ સ્થાપના કરવી અને એની પૂજા અર્ચના કરવી. તેને 10મા દિવસે નિવેદ ધરાવી અને એનું વિસર્જન કરવું. તે રીતના દશામાનું વ્રત કરવાનું વિચાર કર્યો. તો રાણીને થયું કે હું પણ આ વ્રત કરું. એની ભૂતળી ઘડીકવાર છોકરાને લઈ લે ને. વાર્તા વાંચતા હોય તો બક ચાલુ જ રાખે. છોકરો ઘડીકવાર મૂંગો નથી રહેતો. જો બોલ ચાલુ જ રાખે. દીધી હવે વાર્તા કરતા વધારે તો ઈ બીજી પંચાયત કર્યા કરશે વાસ્તી. આ શું કરું માસી કહે છે કે લાય હું વાસું. ભૂતળી પાસેથી સોપડી લઈ લીધી કે તને નથી આવડતું, લાય હું વાસું. લખ એક ધારી સોટી છે. એલી ભૂતળી વાર્તા માસી વાસે છે, તું રાંધવાનું કઈક કર જા. આ પછી આપણે હાંજે પાછી વાર્તા વાંચી નાખશું. ઊભી થા, રાંધવા માંડ. જય દશામાં, દયા કરજો માં. તમે વાર્તા પૂરી કરી નાખો અને પછી ન્યા રાખ દેજો બુક ને પગે લાગી લ્યો ને પછી બેહી જાઓ ઘડીક વાર. હું જાઉં છું બજારમાં ને વસ્તુ કઈક લઈ આવું ઘટતી હોય. નમસ્તે મિત્રો, તમને અમારો આ દશામાનો વિડિયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને આ દશામાનો વિડિયો કેવો લાગ્યો. અને હા મિત્રો,